વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 2 મેનર્સ મેટર પાર્ટ 4 માં એક્ટિવિટી સ્પીકિંગ ડુ ઇટ યોરસેલ્ફ વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, જ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. એક્ટિવિટીમાં સૌપ્રથમ આપણને સૂચના આપેલ છે, લેટ્સ પ્લે, ચાલો રમીએ, રેડ લાઇટ, ગ્રીન લાઇટ. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટીમાં તમારે વર્ગની અંદર એક રમત રમવાની છે જેનું નામ છે રેડ લાઇટ ગ્રીન લાઇટ. ઇન્સ્ટ્રક્શન આપેલ છે કે શિક્ષક છે એ વિદ્યાર્થીઓને રેડ લાઇટ અને ગ્રીન લાઇટ રમત રમાડશે. શિક્ષક વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીના અંગ્રેજી શબ્દો બોલે ત્યારે વિદ્યાર્થીઓ વર્ગમાં ઊભા રહેશે. તે રેડ લાઇટ તરીકે ઓળખી શકાય. અને જ્યારે શિક્ષક ક્રિયા દર્શાવતા શબ્દો બોલશે ત્યારે વિદ્યાર્થીઓ વર્ગમાં ચાલશે. તે ગ્રીન લાઇટ તરીકે ઓળખી શકાય. અને જે વિદ્યાર્થી ઊભા રહે તેને શિક્ષક આઉટ જાહેર કરશે તથા તેને બેસી જવાનું કહેશે. ઉદાહરણ તરીકે આપણને આપ્યું છે કે શિક્ષક અ શાર્પનર, એ પેન, એ બુક, એ વિન્ડો, એ પેન્સિલ, એ લાયન, ઇરેઝર્સ, બોયઝ, ગર્લ્સ, ફ્રેન્ડ્સ વગેરે જેવા શબ્દો બોલી અચાનક સિંગ બોલશે, જે ક્રિયા દર્શાવતો શબ્દ વપરાય છે. અને જ્યારે ક્રિયા શબ્દો દર્શાવતો શબ્દ બોલાશે ત્યારે વિદ્યાર્થીઓ વર્ગમાં ચાલશે. બરોબર. બાકી અ શાર્પનર, અ પેન જેવા વસ્તુ બોલશે ત્યારે વિદ્યાર્થી વર્ગમાં ઊભા રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રમાણે તમારા શિક્ષક તમને રમત રમાડશે. ત્યારબાદ સ્પીકિંગ સેક્શનમાં આપણને સૂચના આપેલ છે, રીડ ધ ડાયલોગ, સંવાદનું વાંચન કરો, મેક પેર્સ એન્ડ ઇનેક્ટ ઇટ, જોડી બનાવો અને ભજવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સંવાદ છે એને આપણે વાંચવાનો છે, પછી જોડી બનાવીને એને ભજવવાના છે. સોની સેઝ, એક્સક્યુઝ મી, મે આઈ સીટ હિયર. સોની કહે છે, માફ કરજો, શું અહીંયા બેસી શકું? પોઇન્ટ્સ ટુ એન એમ્પ્ટી ચેર, એક ખુરશી છે જે ખાલી છે એને ચીંધીને સોની આ વાક્ય બોલે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સોની ખુરશીને બતાવીને નિર્દેશિત કરશે અને વાક્ય બોલશે, એક્સક્યુઝ મી, મે આઈ સીટ હિયર, શું અહીંયા બેસી શકું? તો રિયા સેઝ, ઓફકોર્સ, પ્લીઝ હેવ એ સીટ. તો રિયા કહે છે, ઓફકોર્સ, કેમ નહીં, પ્લીઝ હેવ અ સીટ, તમે અહીંયા બેસો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કૌંસમાં આવે છે સ્માઇલ્સ એન્ડ નોડ્સ. સ્મિત આપ્યું, માથું હલાવીને સ્મિત આપ્યું. અહીંયા તમે એક ક્લિપમાં જુઓ, બરાબર એ રીતના એને માથું હલાવીને કહ્યું કે તમે અહીંયા બેસી શકો. સોની સેઝ, થેન્ક યુ, સો કાઇન્ડ ઓફ યુ. તો સોની કહે છે, આભાર, તમે ખૂબ જ દયાળુ છો. પછી કૌંસમાં સૂચના આપી છે, સિટ્સ ડાઉન એન્ડ મેક્સ આઈ કોન્ટેક્ટ. વિદ્યાર્થી મિત્રો, આ જે કૌંસમાં સૂચના આપી છે એ પ્રમાણે આપણે એક્ટિંગ કરવાની. એટલે આપણે બેસવાનું અને આઈ કોન્ટેક્ટ, એ ચિત્રમાં બતાવ્યું છે, બીજા સામે જોઈને બોલવાનું. રિયા સેઝ, યુ આર વેલકમ, ગુડ મેનર્સ આર સો ઇમ્પોર્ટન્ટ. રિયા કહે છે, તમારો આવકાર છે, પધારો. ગુડ મેનર્સ, સારી રીતભાત, એ ખૂબ જ મહત્વની છે. સોની કહે છે, એબ્સોલ્યુટલી, પ્લીઝ એન્ડ થેન્ક યુ આર મેજિક વર્ડ્સ. તો સોની કહે છે, એબ્સોલ્યુટલી, ખરેખર, પ્લીઝ અને થેન્ક યુ જેવા જે શબ્દો છે એ જાદુઈ શબ્દો છે. રિયા સેઝ, એક્ઝેક્ટલી, બરાબર, વી શુડ ઓલ્સો લર્ન ટેબલ મેનર્સ. તો રિયા કહે છે, બરાબર, આપણે તે ઉપરાંત ટેબલ્સ મેનર્સ પણ શીખવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ટેબલ્સ મેનર્સ એટલે કે આપણે જ્યારે જમવા બેસીએ ત્યાંની જે રીતભાત છે એને ટેબલ્સ મેનર કહેવાય. તો રિયા કહે છે એ પણ આપણે શીખવા જોઈએ. સોની સેઝ, ઓ યસ, અરે હા, આઈ ડોન્ટ લાઈક ધેટ પીપલ. સોની કહે છે, મને એવા લોકો નથી ગમતા જે chew with their mouth open. Says, oh yes, I don't like that people chew with their mouth open. તો સોની કહે છે, અરે હા,
મને એવા લોકો નથી ગમતા કે પોતાનું મોં ખુલ્લું રાખીને ચાવતા હોય. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં જો આ રીતને બોલતા જતા હોય અને ખાતા જતા હોય એવા વ્યક્તિ સોનીને નથી ગમતા અને સ્વાભાવિક છે આપણને પણ ન ગમે. રિયા સેઝ ઉફ, મી ટુ, અરે મને પણ. ઇટ્સ નેસેસરી ટુ લર્ન ઓલ ધીસ, અને આ જરૂરી છે કે આપણે આ બધું શીખીએ. સોની સેઝ વી મસ્ટ પુટ ઇટ ઇન્ટુ પ્રેક્ટિસ, અને એ આપણે મહાવરા દ્વારા કરવું જોઈએ. રિયા સેઝ અગ્રીડ, હું સંમત છું. લેટ્સ કીપ સ્પ્રેડિંગ ધ ગુડ મેનર્સ, ચાલો આપણે સારી રીતભાતને ફેલાવીએ. સ્માઇલ્સ એન્ડ ફીલ્સ હેપી, સ્મિત આપે છે અને ખુશી અનુભવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સંવાદ વાંચતા જવાનું અને તમારે એક્ટિંગ કરતા જવાનું. ત્યારબાદ સ્પીકિંગમાં આપણે સૂચના આપી છે ડિવાઈડ ધ ક્લાસ ઇન્ટુ 2 ગ્રુપ્સ, વર્ગને 2 ભાગમાં વિભાજિત કરવાના. વન ગ્રુપ વિલ સ્પીક ગુડ મેનર્સ, એક ગ્રુપ છે એ ગુડ મેનર્સ એટલે કે સારી રીતભાત બોલશે. એન્ડ ધ અધર ગ્રુપ વિલ સ્પીક બેડ મેનર્સ ફ્રોમ ધ બોક્સ, અને બીજો ગ્રુપ છે એ બેડ મેનર્સ એટલે કે ખરાબ જે રીતભાત છે એ દર્શાવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જે બોક્સની અંદર આપેલા છે બરાબર, એની અંદર ગુડ મેનર્સ અને બેડ મેનર્સ આપણે ઓળખવાના છે અને છૂટા પાડવાના છે. તો આ પ્રમાણે એ તમારું ટેબલ તૈયાર થાય છે. અને અહીંયા જે શબ્દો આપેલા છે ગ્રુપ એ ગુડ મેનર્સના અને ગ્રુપ બી બેડ મેનર્સના, એ શબ્દો તમારે બોલવાના બરાબર. અહીંયા તમને સમજાવી દો. ગ્રુપ એ એમાં પહેલું છે ગ્રીટિંગ્સ, એટલે કે આપણે એકબીજાને જે આવકાર આપીએ, આભાર વ્યક્ત કરીએ એ ગ્રીટિંગ કહેવાય છે. જેમ કે શુભેચ્છા આપી એકબીજાનું આભાર વ્યક્ત કરવું, એ સારી બાબત છે. પછી ગ્રુપ બી છે એ બેડ મેનર્સ કહે કે મિસબિહેવિંગ એટ પબ્લિક પ્લેસીસ, એટલે કે જે જાહેર સ્થળો છે ત્યાં આપણે ગેરવર્તન કરીએ એ બેડ મેનર્સ કહેવાય. અને ગુડ મેનર્સમાંથી ફરી એક બોલશે બિંગ પંક્ચ્યુઅલ, નિયમિત બનો. રિસ્પેક્ટિંગ એલ્ડર્સ, વડીલોને માન આપો. ઓલવેઝ સ્પીક ધ ટ્રુથ, હંમેશા સાચું બોલો. આસ્કિંગ પરમિશન, પરવાનગી માગો. ગમે ત્યારે આપણે જઈએ ત્યારે પૂછીને જ અંદર જવું જોઈએ, ડાયરેક્ટ ન જવું જોઈએ, પરવાનગી લેવી જોઈએ. યુઝિંગ પ્લીઝ એન્ડ થેન્ક યુ, પ્લીઝ અને થેન્ક યુ જેવા શબ્દોનો ઉપયોગ કરો. લિસનિંગ એક્ટિવલી, ધ્યાનપૂર્વક સાંભળો. સેઇંગ એક્સક્યુઝ મી એન્ડ આઈ એમ સોરી, એક્સક્યુઝ મી અને આઈ એમ સોરી જેવા શબ્દો કહો. બિંગ કાઇન્ડ એન્ડ કમ્પેશોનેટ, દયાળુ અને દયાવાન બનો. સ્ટોપ વેસ્ટિંગ ફૂડ, અને ખોરાક છે જે આહાર છે એનો બગાડ ન કરો. આ ગુડ મેનર્સ છે. અને ગ્રુપ બી છે બેડ મેનર્સ કહે છે યુઝ ઓફ ફાઉલ લેંગ્વેજીસ, ફાઉલ લેંગ્વેજીસ એટલે કે જે ગંદી ભાષા છે એનો ઉપયોગ ન કરવો જોઈએ, એટલે કે ગાર છે એવા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. ઇન્ટરપ્ટિંગ ઇન બિટવીન, બે વ્યક્તિ વાત કરતી હોય તો એની વચ્ચે બોલીને ખલેલ ન પહોંચાડવી જોઈએ. નોટ યુઝિંગ બેઝિક એટિકેટ્સ, એટિકેટ્સ મીન્સ શિષ્ટાચાર બરાબર, જે પ્રાથમિક શિષ્ટાચાર છે એનો ઉપયોગ ન કરીએ એ પણ બેડ મેનર્સ છે. યેલિંગ, ચીસો પાડવી એ પણ બેડ મેનર્સ છે. મિસબિહેવિંગ એટ ટેબલ, ટેબલ ઉપર ગેરવર્તણૂક કરવી. નોટ ગ્રીટિંગ ગેસ્ટ, મહેમાનોને આવકાર ના આપવો. ડિસઓબેઇંગ, ન માનવું. નોટ રિપ્લાઇંગ ઓર આન્સરિંગ રૂડલી, શિષ્ટાચાર રીતે જવાબ કે આન્સર આપવા નહીં, એટલે અસંસ્કારી રીતે આપણે જવાબ, કોઈ પ્રશ્ન પૂછ્યો તો એના જવાબ છે અસંસ્કારી રીતે આપવા, એ પણ બેડ મેનર છે. તો આ રીતે વિદ્યાર્થીઓ આપણે એક્ટિવિટી કરવાની હતી. ત્યારબાદ ડુ ઇટ યોર સેલ્ફ, તમારી જાતે કરો. આ પ્રવૃત્તિમાં તમારે શું કરવાનું છે? ફાઇન્ડ એન્ડ રાઇટ એની વન સ્ટોરી અબાઉટ ગુડ મેનર્સ ઓર ગુડ હેબિટ્સ ફ્રોમ યોર લાઇબ્રેરી. આમાં વિદ્યાર્થી મિત્રો તમારે પુસ્તકાલયમાં જવાનું, ત્યાં જઈને તમારે ગુડ મેનર્સ અથવા તો ગુડ હેબિટ્સ એટલે કે સારી રીતભાત અથવા સારી આદતો એવી એક વાર્તા તમારે પુસ્તકાલયમાંથી શોધવાની છે. ટેલ ધ સ્ટોરી ટુ યોર ફ્રેન્ડ્સ એન્ડ પ્રેઝન્ટ ઇટ ઇન ધ પ્રેયર એસેમ્બલી, અને એ સ્ટોરી તમારે તમારા મિત્રો અને પ્રાર્થના સભામાં તમારે રજૂ કરવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો,
તો તમને મદદરૂપ થઈ શકે એટલા માટે મેં એક સ્ટોરી અહીંયા મૂકી છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો આ સ્ટોરી પણ તમે તમારા મિત્રોને કહી શકો છો અથવા તો તમે લાઇબ્રેરીમાં જઈને એક સરસ મજાની સ્ટોરી લઈ શકો છો. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા સ્ટોરી આપી છે. In a bustling city there lived a young boy named રોહિત. બસ્લિંગ સિટી એટલે કે ખળભળાટ જેવું શહેર, આખું ધન ધમાલ થતું શહેરમાં એક યુવાન રોહિત નામનો છોકરો રહેતો હતો. રોહિત had a kind heart but he struggled with one habit. રોહિત દયાળુ હતો પણ એ એક આદત હતી, એની સાથે એ સંઘર્ષ થતો હતો. He was a constant complainer. એની એવી આદત હતી કે હંમેશા એ માત્ર સતત શું કર્યા રાખતો હતો, ફરિયાદ જ કરે. Everything seemed to bother him. તને બધું જ કંટાળે જેવું લાગતું. If the sun shone brightly, he thought it was too hot. જો સૂર્ય પ્રકાશિત થાય તો કે બહુ ગરમી લાગે છે, બહુ ગરમ છે. When it rained, he found it too wet. વરસાદ પડે તો કે મને નથી ગમતું, આમ તો ભીંજાઈ જવાય છે. If he received a toy, he would just wish for another one. અને રમકડું મળે તો પણ બીજા જ રમકડાની ઈચ્છા રાખતો. His parents were concerned, knowing that complaining could spread like weeds in a garden. If not addressed, it might overshadow all the good. તેના માતા પિતા પણ એને કહેતા કે જો આ રીતે આ ફરિયાદ કરતો રહેશે તો એ ફરિયાદો છે એ બગીચામાં જેમ નિંદણ થાય એમ ફેલાઈ જશે અને એની જે સારી બાબતો છે એ ઢંકાઈ જશે. Mira, Rohit's best friend, often found herself frustrated with his endless grumbling. અને મીરા જે રોહિતની ખાસ મિત્ર હતી એ પણ આની જે ફરિયાદો હતી એનાથી કંટાળી ગઈ હતી. One day, while they were at the park, Mira wanted to lift his spirits. અને એક દિવસ જ્યારે એ પાર્કમાં હતા તો મીરાએ પોતાની અંદર જે ઉત્સાહ હતો એને કહ્યું. તો રોહિત, look at that new slide. રોહિતને કહ્યું કે જો પેલી નવી સ્લાઇડ જો. She exclaimed, pointing exactly at a vibrant yellow slide. તેને એક સફેદ એક પીળા રંગની સ્લાઇડ હતી એને બતાવીને એને કહી, બૂમ પાડીને કહ્યું. બટ રોહિત ફ્રોન્ડ, પણ રોહિત તો ગુરક્યો. ઇટ્સ ટુ હાઈ. વોટ ઇફ આઈ ફેલ? એ તો કે બહુ ઊંચે છે, હું જો પડી જાઉં તો. He whined. Then spotting a nearby puppy, he began lamenting that it was too loud. અને પછી એને ગલુડિયાને જોયું જે નજીકમાં હતો, એને જોઈને કહેવા લાગ્યું, એ પાછું એમાં વિલાપ કરવા લાગ્યું કે આ કેટલો બધો અવાજ કરે છે. Playing with you isn't fun anymore, Mira said with a hint of sadness and wandered off to join her other friends. અને મીરાએ કહી દીધું કે તારી સાથે રમવામાં કંઈ મજા નથી, એવી દુઃખની લાગણી સાથે બીજા મિત્રોને સુધા લાગી ગઈ અને બીજા મિત્રો સાથે જોડાઈ ગઈ. Sitting alone on a bench, એક બેન્ચ ઉપર અલગ બેઠેલો છે, એકલો બેઠેલો. રોહિત watched as his friends laughed and enjoyed themselves. રોહિતે એના મિત્રોને હસતા અને આનંદ કરતા જોયા. A wave of loneliness washed over him. અને એકાંતપણાનું મોજું તેને ધોઈ નાખ્યું. Not about the weather or toys, હવામાન અથવા રમકડાથી, but about how he had acted. પણ એને જે રીતે કર્યું એના કારણે એ એકલો હતો. His mother approached and sat beside him. તેની માતા આવ્યા અને એની બાજુમાં બેસ્યા. What's wrong, sweetheart? શું થયું? શું ખોટું થયું છે તારી સાથે, sweetheart? She asked her gently. ધીમેથી એને પૂછ્યું. Mira won't play with me. મીરા મારી સાથે નથી રમતી. Rohit whispered. His mother gazed at him with understanding. Complaining is like looking in a mirror. તેની માતાએ તેની સામે તાકીને જોયું અને એને સમજાયું કે સતત ફરિયાદ કરવી એ દર્પણમાં જોવા જેવું છે. રોહિત, વેન યુ ફોકસ ઓન નેગેટિવિટી, જ્યારે તમે નકારાત્મકતા પર ધ્યાન કરો છો, ઓલ પીપલ સી ઇઝ યોર અનહેપી રિફ્લેક્શન. અને એ તમારું દરેક લોકો છે એ તમારું દુઃખનું, તમને નથી પસંદ એ પ્રતિબિંબને જ જુએ છે. બટ વેન યુ શો ગ્રેટિટ્યૂડ એન્ડ કાઇન્ડનેસ, પણ કૃતજ્ઞતા અને દયા બતાવો છો, યુ રેડિયેટ જોય. સી એક્સપ્લેન. અને એને સમજાયું કે જ્યારે તમે દયા અને કૃતજ્ઞતા બતાવો છો ત્યારે તમે પોઝિટિવિટીને ફેલાવો છો અને તમને આનંદ મળે છે. રોહિત પોન્ડર્ડ હર વર્ડ્સ. રોહિતે એના શબ્દો પર વિચાર્યું, તેના માતાના શબ્દો પર વિચાર્યું. હી નોટિસ્ડ હિઝ ફ્રેન્ડ્સ શેરિંગ સ્નેક્સ એન્ડ યુઝિંગ પોલાઇટ ફ્રેઝીસ લાઇક પ્લીઝ એન્ડ થેન્ક યુ.
તેને જોયું કે તેના મિત્રો છે એ નાસ્તો શેર કરી રહ્યા એકબીજા સાથે વેચી રહ્યા છે અને પ્લીઝ અને થેન્ક યુ જેવા શબ્દો બોલી રહ્યા છે, વિનમ્રતાપૂર્વકના શબ્દો બોલી રહ્યા છે. He watched as they waited their turn on the slide. અને તેને જોયું કે તેઓ રાહ જોઈ રહ્યા છે પોતાની સ્લાઇડ ઉપર નપસણી ખાવા મળે એને માટે રાહ જોઈ રહ્યા છે. તે જોયું. હેલ્પિંગ ઈચ અધર અપ વિથ ઇન્ક્રીઝિંગ વર્ડ્સ વેન સમવન ફેલ. અને એકબીજા સાથે એક મદદ કરી રહ્યા છે કે કોઈ પડી જાય તો એને ઉત્સાહપૂર્વક ફરી પ્રયત્ન કરે છે કે ભાઈ એ પણ જાય અને લપસણી ખાય એ માટે એને ઉત્સાહ આપી રહ્યા છે એકબીજાને. He understood that they had built a habit of afflicting one another. અને એ જોયું કે તેઓ એકબીજાને ઉપર લાવવા માટે અને એક આદત બંધાવી રહ્યા છે, કેળવી રહ્યા છે. The next morning, Rohit woke up determined to change. અને બીજી સવારે આવતી સવારે એને રોહિત એક નક્કી કરીને જાગ્યો કે ઇન્સ્ટેડ ઓફ કમ્પ્લેનિંગ ફરિયાદની બદલે એ ડિસાઇડ ટુ ફાઇન્ડ સમથિંગ પોઝિટિવ. એને નક્કી કર્યું કે આપણે કંઈક પોઝિટિવ જ કરવાનું. ટુ સે અબાઉટ એવરીથિંગ, દરેક વિશે પોઝિટિવ જ કહેવાનું. એટ બ્રેકફાસ્ટ ઇન્સ્ટેડ ઓફ ગ્રમ્બલિંગ અબાઉટ ધ આઉટમેલ એ ડિક્લેર્ડ. જ્યારે આઉટમીલ જે હતું એ એને ગમતું નહોતું, તેમ છતાં એને કહ્યું ધ આઉટમીલ ઇઝ વોર્મ એન્ડ ડેલિશિયસ. તે હુંફાળું અને સ્વાદિષ્ટ છે. અને પોઝિટિવલી જ કહેવાનું ચાલુ કરીને એને ગરબરાટ કરવાનો, કડકડાટ કરવાનો બંધ કરી દીધો. હિઝ મધર બીમ્ડ વિથ પ્રાઇડ. અને એની માતા ગર્વથી ચકિત હતી. લેટર એટ ધ પાર્ક હી સો મીરા એન્ડ હર ફ્રેન્ડ્સ. અને પછી એને પાર્કમાં મીરા અને તેના મિત્રોને જોયા. હી અપ્રોચ્ડ ધેમ વિથ renewed enthusiasm and said that new slide is awesome. અને પછી ત્યાં ગયો અને નવીન ઉત્સાહપૂર્વક તેને કહ્યું કે આ સ્લાઇડ છે તો અદ્ભુત છે. કેન આઈ પ્લીઝ હેવ અ ટર્ન? શું હું પણ એમાં વારો લઈ શકું? મીરા ફેસ બ્રાઇટન. તો મીરાનો ચહેરો પ્રકાશિત થઈ ગયો, ખુશીથી પ્રકાશિત. યસ ઓફકોર્સ શી રિપ્લાઇડ. હા કેમ નહીં, એવો એને જવાબ આપ્યો. આફ્ટર એન્જોઈંગ હિઝ ટર્ન હી થેન્ક્ડ ધેમ વિથ જેન્યુઇન વર્બ. અને પછી તેને તેનું એકદમ જીનિયન પ્રેમથી એનો આભાર માન્યો. થેન્ક યુ ફોર લેટિંગ મી પ્લે વિથ યુ. તમે મને તમારી સાથે રમાડ્યો એ માટે તમારો આભાર. ઇન ધ વીક્સ ધેટ ફોલોડ. અને અઠવાડિયા પ્રમાણે એ પ્રમાણે કરતો ગયો. રોહિત્સ ન્યૂ આઉટલુક ટ્રાન્સફોર્મડ હિઝ એક્સપિરિયન્સ. અને તેના અનુભવથી રોહિતનું જે લુક હતો એ બદલાઈ ગયો. એઝ હી પ્રેક્ટિસ્ડ ગ્રેટિટ્યુડ એન્ડ કાઇન્ડનેસ. કૃતજ્ઞતા અને દયાનો પ્રેક્ટિસ કરતા. હિઝ ફ્રેન્ડ્સ ગ્રેવિટેડ ટુવર્ડ્સ હિમ મોર એન્ડ મોર. અને તેના મિત્રો તેની સાથે વધારે વધારે આકર્ષિત થતા ગયા. He discovered that expressing good manners and maintaining a positive attitude were the keys to true happiness. તેને જોયું કે ગુડ મેનર્સ અને પોઝિટિવ રહેવાથી આપણી સાથે સાચી ખુશી મળે છે અને એ જ સાચી ચાવી છે. રોહિત રિયલાઇઝ હિઝ મધર હેડ બીન રાઇટ. અને રોહિતને ખ્યાલ આવ્યો કે તેની માતા સાચી હતી. વેન હી ચૂઝ ટુ ફોકસ ઓન ધ ગુડ. જ્યારે એને ગુડ સારી બાબતો પર ફોકસ કરવાનું કહ્યું ત્યારે હી બિગેન ટુ સી ઇટ એવરીવેર હી લુકડ. અને એને જોયું કે બધી જ બાજુ એ સારું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્ટોરી સરસ મજાની છે. આપણે પણ રોહિતની જેમ એની જે કમ્પ્લેનિંગ સતત ફરિયાદો કરતા હોય તો આવી આદતની છોડવી જોઈએ અને આજુબાજુ પોઝિટિવ રહીને સારા ગુડ મેનર્સ શીખીને સારા બનવું જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર સ્પેલિંગ આપેલા છે. એ સ્પેલિંગને તમે તમારી નોટની અંદર નોટ કરી લો અને ચોક્કસ આ સ્પેલિંગને પાકા કરજો. ચેનલ પર પ્રથમવાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને પ્રેસ કરી લેજો, જેથી મારી ચેનલના લેટેસ્ટ વિડીયો તમને મળતા રહે. અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરશો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.